ફાઇનલી ગાઈસ તમે બધા જાણો છો કે હવે ભાઈ રજાના દિવસો પૂરા થઈ ગયા છે, વેકેશન પૂરું થઈ ગયું છે, સ્કૂલનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. અને જો તમે સ્ટુડન્ટ છો અથવા તો તમે પેરેન્ટ્સ છો તો ભાઈ બંને માટે ખુશખબરી છે. કેમ કે રાજ ટેલિકોમ ભાઈ સ્ટુડન્ટ ઓફર લઈને આવી ગયું છે. બિલો 20,000ની અંદર રાજ ટેલિકોમ ભાઈ સ્ટુડન્ટ માટે 4 મોડલ લઈને આવ્યું છે સેમસંગના ટેબ્લેટની અંદર. તો ભાઈ આ વિડીયો આખો જોજો, હું તમને 4 મોડલ દેખાડવાનો છું, 4 મોડલના સ્પેસિફિકેશન પણ કહેવાનો છું, શું તમને ટેબ્લેટની અંદર મળવાનો છે, શું ટેબ્લેટના ભાવ રહેશે, કેટલી વોરંટી રહેશે, બધું તમને આ વિડીયોની અંદર જોવા મળી જશે. બેસ્ટ ઓફર છે ભાઈ સ્પેશિયલ સ્ટુડન્ટ માટે. તો આ વિડીયો ભાઈ આખો જોવો અને ભાઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ હું તમને 1 બાય 1 મોડલ દેખાડી દઉં. પહેલું મોડલ જોવું છે સેમસંગ ગેલેક્સી ટેબ A9 ભાઈ. પહેલું મોડલ તમારા બધા માટે છે, અનબોક્સિંગ કરીને દેખાડવાનું છું ભાઈ. સીલ પેક મોડલ તમારા માટે અનબોક્સિંગ કર્યું છે, જોઈ લો. લુક એન્ડ ફીલ કેવો મળવાનો છે, લુક કેવો છે હું તમને દેખાડી દઉં, જોઈ લો ભાઈ. બિલકુલ સ્લિમ લુક આપેલો છે અને વાત કરું તો ભાઈ લુક એન્ડ ફીલમાં બહુ સારું એવું ફીલ થાય છે. અને આ મેટલ બોડી આપેલી છે, જે ફ્રેમ આપેલી છે એ પણ મેટલની છે. ડ્યુઅલ સ્પીકર અહીંયા તમને મળવાના છે, એક છે ઉપરની સાઈડ અને બીજું છે ભાઈ બોટમ સાઈડ. તો બંને બાજુ સ્પીકર આપેલા છે એટલે તમને કંઈ પ્રોબ્લેમ નથી આપવાનો. સ્ટીરિયો સાઉન્ડનું તમે એક્સપિરિયન્સ કરી શકશો. અને હવે વાત કરી ભાઈ મેઇન સ્પેસિફિકેશનની. તો પહેલાં તો આપણે કેમેરાની વાત કરી દઈએ. જે રિયલ કેમેરો છે ને એ તમને આમાં 8 મેગાપિક્સલનો મળવાનો છે. ફ્રન્ટ કેમેરો છે એ તમને 2 મેગાપિક્સલનો મળવાનો છે. ડિસ્પ્લેની વાત કરી દઉં તો 8.7 ઇંચની તમને ભાઈ TFT ડિસ્પ્લે મળવાની છે. TFT LCD 8.7 ઇંચની ડિસ્પ્લે આપેલી છે. રિઝોલ્યુશનની વાત કરી દઉં તો 800x1220નું રિઝોલ્યુશન આપેલું છે, એટલે HD રિઝોલ્યુશન મળશે તમને આની અંદર. હવે વાત કરી દઉં ભાઈ પ્રોસેસરની, તો પ્રોસેસર આમાં તમને મળવાનું છે મીડિયાટેક હિલિયો. અને એન્ડ્રોઈડ OSની વાત કરી દઉં તો એન્ડ્રોઈડ OS 13 સાથે તમને મળવાનું છે ટેબ A9. હવે વાત કરી દઈએ ભાઈ આપણે સાઉન્ડની, તો ભાઈ આની અંદર સ્ટીરિયો સ્પીકર, જેમ મેં પહેલાં જ કીધું કે સ્ટીરિયો સ્પીકર મળવાના છે. અને હવે વાત કરી દઉં ભાઈ બેટરીની, તો ભાઈ 5100 mAhની બેટરી આપેલી છે. બોલો, 9,999 રૂપિયા ભાવ આપેલો છે. પ્રાઇસ સાંભળી, 9,999 રૂપિયામાં મળવાનું છે તમને સેમસંગ ગેલેક્સી ટેબ A9. બાકી ભાઈ ભરપૂર તમને સિમ્પલ ભાષામાં કહી દઉં તો 9,999ની અંદર બેસ્ટ ટેબ્લેટ છે. આના જેવું ટેબ્લેટ તમને નહીં મળે ભાઈ. ઘણી બધી કોમ્પિટિશન બ્રાન્ડ છે, લેનોવો છે કે જે કોઈ છે, પણ સેમસંગ ટેબ A9 આ પ્રાઇસ રેન્જ પ્રમાણે અને આ ફીચર્સ પ્રમાણે બહુ સારું એવું ટેબ્લેટ કહેવાય. બાકી તમારું કેવું શું છે એ મને કોમેન્ટમાં જણાવજો. અને જો તમે પણ સ્ટુડન્ટ છો ભાઈ તો તમને બીજી ઓફર કહી દઉં કે તમે આ ટેબ A9 અમારી પાસેથી પરચેસ કરશો 9,999માં, તો આની સાથે ભાઈ તમને મળશે 25 વોટનું 1,699 રૂપિયાવાળું એડેપ્ટર બિલકુલ ફ્રીમાં. ભાઈ સ્ટુડન્ટ ઓફર છે, સ્ટુડન્ટે ID કાર્ડ દેખાડવું પડશે. જો ID કાર્ડ લઈને આવશો તો તમને સ્પેશિયલ 1,699 રૂપિયાવાળું 25 વોટનું સુપરફાસ્ટ એડેપ્ટર આની અંદર અમે આપી દઈશું બિલકુલ ફ્રીમાં. અને સાથે એક શ્યોર ગિફ્ટ પણ આપશી અમે બિલકુલ ફ્રીમાં. તો ભાઈ આ ડીલ કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. પ્રાઇસ કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ જલ્દીથી બાય કરો સેમસંગ ટેબ A9. જે લોકોને ભાઈ જરૂર છે, બિલો 10,000ની રેન્જની અંદર ભાઈ તમને આના જેવું ટેબ્લેટ નહીં મળે. આ મારું સજેશન છે, બાકી તમારું શું કહેવું છે એ મને કહો. હવે વાત કરશી ભાઈ, હજી આપણી પાસે 3 મોડલ અવેલેબલ છે, એ 1 બાય 1 હજી હું તમને દેખાડી દઉં. અને ગાઈઝ બીજા મોડલની વાત કરી દઉં તો હું લઈને આવી ગયો છું ભાઈ સેમસંગ ગેલેક્સી ટેબ A9 પ્લસ. ભાઈ આનું પણ હું અનબોક્સિંગ તમને દેખાડવાનો છું, આનું પણ તમને લુક દેખાડવાનો છું, કયા કયા કલર અવેલેબલ છે એ પણ કહેવાનું છું, અને શું સ્પેસિફિકેશન તમને મળશે એ પણ હું કહેવાનું છું. સૌથી પહેલાં તો ભાઈ આપણે આનો લુક જોઈ લઈ. ડ્યુઅલ ટોનની અંદર ભાઈ મળવાનું છે, બેક જોઈ લો. અને સ્લિમ જો ગાઈસ, બિલકુલ સ્લિમ ટેબ્લેટ આપેલું છે ભાઈ. આની પ્રાઇસ હું તમને કહીશ ને તમે ગાંડા થઈ જશો, ફાઇનલ છે. સૌથી પહેલાં તો તમે લુક જોઈ લીધો. હવે હું વાત કરી દઉં ભાઈ સ્પેસિફિકેશનની, એક સ્પેસિફિકેશન સમજાવવાનો છું, સાંભળો. નેટવર્કથી ચાલુ કરશી 2G 3G 4G અને અત્યારે કયું આવ્યું 5G. ભાઈ 4 બેન્ડ આની અંદર તમને મળવાના છે. 2G સપોર્ટ કરશે, 3G 4G અને 5G. તો ભાઈ 4 નેટવર્ક બેન્ડ મળવાના છે. બોડીની વાત કરી દઉં તો ભાઈ વેઇટ જે 480 ગ્રામ વેઇટ છે ભાઈ. તમે આમ હાથમાં લેશો ને તો એવું લાગશે નહીં કે આ 480 ગ્રામનું ટેબ્લેટ છે ભાઈ. એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ડિસ્પ્લેની વાત કરી દઉં તો ભાઈ આમાં તમને મળવાની છે TFT LCD ડિસ્પ્લે 90 હર્ટ્ઝ સાથે મળવાની છે. આની પહેલાંનું જે ટેબ્લેટ હતું
એમાં 90 હર્ટ્ઝ નહોતા, એ 60 હર્ટ્ઝ હતું. આમાં તમને TFT LCD 90 હર્ટ્ઝ ડિસ્પ્લે મળવાની છે, 11 ઇંચની ડિસ્પ્લે મળવાની છે. બીજી વાત કરી દઉં તો હવે ભાઈ પરફોર્મન્સની તો વાત કરવી જ પડે, કેમ કે ભાઈ આટલું મોટું ટેબ્લેટ હોય તો પરફોર્મન્સ તો જોઈએ જ. તો ભાઈ જે OS આપેલી છે એ Android 13 OS છે. ચિપસેટની વાત કરી દઉં તો આમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન SM6375ની તમને ભાઈ ચિપસેટ મળવાની છે. સ્નેપડ્રેગન આવ્યું એટલે તમને ખબર જ હોય, પતી ગયું. પરફોર્મન્સમાં કાંઈ ઘટશે નહીં. તમારે ગેમ રમી લ્યો, ઓનલાઈન ક્લાસ લઈ લ્યો, કોઈ પણ વસ્તુ સ્નેપડ્રેગન પ્રોસેસર આવી ગયું ભાઈ, ઇનફ છે તમારા બધા માટે. CPU તો કે ઓક્ટાકોર મળવાનું છે, ને GPU તો કે ભાઈ Adreno 619નું તમને GPU મળવાનું છે. હવે શું ઘટે આની અંદર? કાંઈ ઘટતું નથી ભાઈ, બિલકુલ મતલબ જબરજસ્ત પરફોર્મન્સ ભરીને આપ્યું છે ભાઈ. હવે વાત કરી દઉં ભાઈ મેમરીની, તો આની અંદર સ્ટોરેજની વાત કરી દઉં તો આની અંદર તમને 2 વેરિયન્ટ મળવાના છે ભાઈ, 4GB 64GB અને 8GB 128GB. 2 વેરિયન્ટ મળવાના છે, પણ અમારી પાસે જે અવેલેબલ છે એ 8GB 128GB જ છે. બીજી વસ્તુ હવે વાત કરી દઉં મેઇન કેમેરો, તો 8 મેગાપિક્સલનો મેઇન કેમેરો છે, અને ફ્રન્ટ કેમેરો છે એ 5 મેગાપિક્સલનો. અને ફ્રન્ટ કેમેરામાં આમાં તમે ભાઈ ફૂલ HDની અંદર રેકોર્ડિંગ કરી શકશો. અહીંયા હું સ્પેસિફિકેશન ભાઈ જોઈને બોલું છું, એટલે કોઈ વસ્તુમાં એવું નથી કે હું ખોટું બોલું છું. અને હવે વાત કરીએ તો ભાઈ બેટરીની, તો ભાઈ 7040 mAhની તો બેટરી આપેલી છે. 7040 mAhની બેટરી છે, મતલબ આની અંદર મને એવું લાગે છે કે 7040 mAhની બેટરી એટલે મિનિમમ તમને 8 થી 9 કલાકનું બેકઅપ આરામથી મળી જશે કન્ટિન્યુ યુઝની અંદર. કલર જોઈ લો, અહીંયા તમને ડ્યુઅલ ટોનની અંદર કલર મળવાનો છે. અહીંયા ડાર્ક બ્લુ છે, અહીંયા લાઇટ બ્લુ છે, અને આ ભાઈ મેટલ ફિનિશ સાથે આવશે. અહીંયા ફ્રેમ પણ મેટલ છે, અને આની અંદર તમને કહી દઉં ભાઈ ક્વાડ સ્પીકરનો સપોર્ટ આપેલો છે. 2 સ્પીકર તમને અહીંયા દેખાતા હશે અપર સાઈડ, અને 2 સ્પીકર તમને અહીંયા દેખાતા હશે બોટમ સાઈડ. તો ભાઈ લુક પણ બહુ સારો છે, ક્વાડ સ્પીકરનો સપોર્ટ આપેલો છે, ઓક્ટાકોર પ્રોસેસર આપેલું છે, 4 નેટવર્ક બેન્ડ છે, મતલબ તમે 5G પણ યુઝ કરી શકો, આની અંદર 4G પણ યુઝ કરી શકો. જ્યાં 5Gનો સપોર્ટ તમને નથી મળતો ત્યાં તમે ભાઈ LTE પણ યુઝ કરી શકશો. ડિસ્પ્લે છે એ 11 ઇંચની ડિસ્પ્લે છે. તો ભાઈ તમને આ ટેબ્લેટની અંદર મને નથી લાગતું કે કોઈ વસ્તુ ઘટશે. વાત કરી દો ભાઈ હવે પ્રાઇઝની, તો આ જે પ્રાઇસ તમને મળવાનું છે એ ફક્ત ને ફક્ત ભાઈ 15,500 રૂપિયામાં અમે આપી દેવાના છીએ. સેમસંગ ગેલેક્સી ટેબ A9 પ્લસ વાઈફાઈ વાળું મોડેલ છે. આની અંદર પણ 2 મોડેલ તમને મળશે, વાઈફાઈ પ્લસ સિમ. આ જે મોડેલ મેં તમને દેખાડ્યું ગાઈઝ એ વાઈફાઈ વાળું ટેબ્લેટ છે. આની અંદર સિમ સપોર્ટ નહીં કરે, તો જે લોકોના ઘરે વાઈફાઈ અવેલેબલ છે એ બિલકુલ યુઝ કરી શકે છે. બાકી જે લોકો ભાઈ ટ્રાવેલ કરતા હોય એને હું સજેસ્ટ કરીશ કે આની જ અંદર ભાઈ સિમ વાળું વેરિયન્ટ પરચેસ કરે, જેનાથી એને કોઈ પણ તકલીફ ન પડે. એટલે જ મેં પહેલાં કીધું કે ભાઈ 4G 5G જે બેન્ડ આપેલા છે, કેમ કે આની અંદર 2 મોડેલ આવે છે, એટલે કોઈને કન્ફ્યુઝ ના થાય. એટલે પહેલાં કહી દઉં કે અમારી પાસે જે મોડેલ અવેલેબલ છે એ વાઈફાઈ અવેલેબલ છે અને LTE પણ અવેલેબલ છે. બેના પ્રાઇસ અલગ છે. આ તમને મળશે 15,500માં. તો ભાઈ કેવું લાગ્યું આ તમને ટેબ્લેટ એ મને કહો, કેવા લાગ્યા, સ્પેસિફિકેશન અને પ્રાઇસ કેવી છે. અને સ્ટુડન્ટ ઓફરનું મેં તમને કીધું, જે સ્ટુડન્ટ ભાઈ એનું ID કાર્ડ દેખાડશે એને ભાઈ 25 વોટનું 1699 રૂપિયાનું સુપર ફાસ્ટ એડેપ્ટર અમે આપી દઈશું બિલકુલ ફ્રીની અંદર. બોલો મળે ક્યાં આવી ઓફર? કોણ લઈ આવે ભાઈ? રાજ ટેલિકોમ લઈ આવ્યું છે સ્પેશિયલ સ્ટુડન્ટ માટે. તો ભાઈ હવે ભાઈ નેક્સ્ટ મોડેલ જોઈને ભાઈ તમે ગાંડા થઈ જવાના. ગાઈસ ત્રીજા મોડેલની વાત કરી દઉં તો ભાઈ આ મોડેલ છે સેમસંગ ગેલેક્સી A9 પ્લસ LTE. આની પહેલાં જે મેં કીધું કે ભાઈ વાઈફાઈ વાળું છે, આ છે સિમ વાળું. તો આનું ભાઈ તમને અનબોક્સિંગ કરીને દેખાડી દઉં. જોઈએ, આમાં મેં અલગ કલર ઓપન કર્યો છે જેથી તમને ભાઈ ખ્યાલ આવી જાય કે 2 કલર અવેલેબલ છે એમાં બી અમારી પાસે. જોઈએ, સિલ્વર કલર ભાઈ આની અંદર તમને દેખાડ્યો છે. આમાં પણ તમને ડ્યુઅલ ટોન મળવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા ગ્રે ટાઈપ છે અને અહીંયા સિલ્વર છે. આમાં પણ મેટલ ફિનિશ મળવાનું છે. આમાં પણ તમને ક્વાડ સ્પીકરનો સપોર્ટ મળવાનો છે. 2 સ્પીકર અપર સાઈડ છે અને 2 સ્પીકર તમે જોઈ શકો છો લોઅર સાઈડ છે. તો ક્વાડ સ્પીકરનો સપોર્ટ આપેલો છે. અને જે ભાઈ સ્પેસિફિકેશન આના પહેલાં કીધા હતા કે A9 પ્લસ વાઈફાઈ, આ A9 પ્લસ LTE છે. બંનેમાં ખાલી ફેર એટલો જ રહેવાનો છે કે આની અંદર તમે સિમ લગાવી શકશો, ઓની અંદર તમારે વાઈફાઈથી જ ચલાવવું પડશે. તો આમાં પણ સેમ સ્પેસિફિકેશન મળવાના છે. 2G 3G 4G ને 5Gનો સપોર્ટ મળવાનો છે. બોડીની વાત કરી દઉં તો ભાઈ 480 ગ્રામ વજન છે, સોરી વેઇટની વાત કરી દઉં તો 480 ગ્રામ વજન છે. રિઝોલ્યુશનની વાત કરી દઉં તો 1200x1920 એટલે ફૂલ HD રિઝોલ્યુશન આપેલું છે. આની અંદર TFT LCD 90 હર્ટ્ઝની ડિસ્પ્લે આપેલી છે.
આ ચિપસેટની વાત કરી દો તો ભાઈ ઓલમોસ્ટ ક્વાલકોમ સ્નેપડ્રેગન છે, જીપીયુ ઓક્ટાકોર છે, સીપીયુ એડ્રેનો છે, મેઇન કેમેરો 8 મેગાપિક્સલ છે અને ફ્રન્ટ કેમેરો છે એ 5 મેગાપિક્સલ છે. અને ગાઈઝ બેટરીની વાત કરી દઈએ તો આમાં તમને મળવાની છે 7040 mAhની બેટરી. તો ઓલમોસ્ટ ભાઈ A9 પ્લસ અમારી પાસે 2 મોડેલ અવેલેબલ છે અને આ જે તમને મળવાનું છે ભાઈ LT આ 19,500 રૂપિયામાં મેં તમને આપી દેવાના છે LT વાળું મોડેલ. અને જે વાઈફાઈ વાળું મોડેલ હતું એ મેં તમને કીધું 15,500 રૂપિયામાં તમને વાઈફાઈ વાળું મોડેલ આપી દેવાના છે. તો ઓલમોસ્ટ લુક પણ સેમ છે, સ્પેસિફિકેશન ને બધું સેમ છે. કલર બંનેની અંદર અલગ અલગ તમને મળશે. આમાં સિમનો સપોર્ટ મળશે, ઓમાં સિમનો સપોર્ટ નહીં મળે. તો ભાઈ જેને જેવી રિક્વાયરમેન્ટ, જેના ઘરે વાઈફાઈ છે એ વાઈફાઈ વાળું બાય કરી શકશે. જેને ટ્રાવેલિંગ કરવું છે કે ભાઈ બહાર લઈ જવું છે, બીજો કોઈ ઉપયોગ કરવો છે, પ્રોફેશનલી ઉપયોગ કરવો છે ભાઈ સ્કૂલ સિવાય, તો તમે પ્રોફેશનલી ઉપયોગ પણ કરી શકશો. ભાઈ ઘણા બધાની ડિમાન્ડ એવી હોય કે અમારે લેપટોપ કેરી નથી કરવું. આજે આટલું મોટું લેપટોપ બધા કેરી ન કરી શકતા હોય તો એ લોકો આ ટેબ્લેટ પર પરચેસ કરી શકશે. આની અંદર ભાઈ તમે અલગથી કીબોર્ડ પણ એટેચ કરી શકશો, કીબોર્ડવાળું કવર પણ તમે બાય કરી શકો છો. તો બહુ ઇઝીલી છે, પ્રાઇસ પણ સારો છે. અને બીજી મેઇન વાત કે ભાઈ પ્રાઇસ તો સારો છે પણ પ્રાઇસ પ્રમાણે ભાઈ સ્પેસિફિકેશન છે ને બહુ સારા કહેવાય. તમે કોમ્પિટિશન બ્રાન્ડમાં જોવા જાઓ તો ભાઈ ડેલ તો નહીં પણ લેનોવો કહીશ કે ટેબ્લેટની અંદર કોમ્પિટિશનની અંદર લેનોવો આવે છે. તો ભાઈ એના કરતાં બહુ બેટર છે સેમસંગ. તો હું સજેસ્ટ કરીશ કે તમે સેમસંગ A9 પ્લસ લ્યો. જો તમારું બજેટ 15,000 થી 20,000 રૂપિયાનું હોય તો હું A9 પ્લસ જ તમને સજેસ્ટ કરીશ. બાકી તમારું શું કહેવું છે, તમારું શું મંતવ્ય છે એ મને કોમેન્ટની અંદર જણાવજો. પ્રાઇસ કેવી લાગી એ પણ જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એ પણ કરી લેજો. અને હવે ભાઈ મારી પાસે છે ચોથું ફાઇનલ મોડેલ, એ હું તમને દેખાડવાનો છું અને એની પણ આપણે વાત કરશી, એક એક સ્પેસિફિકેશન દેખાડી દેવાનો છું. અત્યાર સુધીના આ 3 મોડેલ તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને ગાઈસ ચોથું મોડેલ હું લઈને આવી ગયો છું ભાઈ તમારા બધા માટે, સેમસંગ ગેલેક્સી ટેબ S6 લાઇટ. આનું પણ અનબોક્સિંગ કરીને દેખાડવાનું છું ગાઈસ. બધાય મોડેલ ભાઈ મેં તમારા માટે અનબોક્સિંગ કર્યા છે જેથી તમને ભાઈ પ્રોપર વ્યૂ આવે ને પ્રોપર નોલેજ મળે કે કઈ રીતનો લુક મળવાનો છે. આનો પણ લુક જોઈ લો. અરે વાહ, જોઈ લો, એકદમ સ્લિમેસ્ટ ટેબ્લેટ. ગાઈઝ આની પહેલાં જે મેં 3 મોડેલ દેખાડ્યા ને એના કરતાં પણ સ્લિમ. મેટલ બોડી, મેટલ ફ્રેમ, કલર જોવો નેવી બ્લુ કલર, એકદમ જબરું લાગે, એકદમ જબરું. સ્પેસિફિકેશન જાણવા છે, જાણી જ લે હાલો. નેટવર્કની વાત કરી દઉં, 2G 3G ને 4G, 5G નથી, 2G 3G ને 4G 3 નેટવર્ક બેન્ડ સપોર્ટ કરવાના છે. બોડીની વાત કરી દઉં તો વેઇટ છે એ ફક્ત 467 ગ્રામ છે. જોઈને તો એવું લાગતું નથી 467 ગ્રામ હોય એવું, એકદમ લાઇટ વેઇટ છે. 467 ગ્રામ છે પણ તમે આમ કેરી કરશો તો એવું લાગશે નહીં કે 467 ગ્રામ છે. વાત કરી દઉં ભાઈ બિલ્ડ ક્વોલિટી, તો મેં તમને કીધું કે ભાઈ પરફેક્ટ એલ્યુમિનિયમ ફ્રેમ, બેક બધું એલ્યુમિનિયમનું મળવાનું છે. ડિસ્પ્લેની વાત કરી દઉં તો ભાઈ TFT LCD ડિસ્પ્લે આપેલી છે. ડિસ્પ્લે સાઇઝની વાત કરી દઉં તો 10.4 ઇંચની ડિસ્પ્લે સાઇઝ મળવાની છે. 81.6 સ્ક્રીન ટુ બોડી રેશિયો આપેલો છે, એટલે મતલબ બેઝલ્સ છે એ બહુ પાતળી બેઝલ છે. રિઝોલ્યુશન છે એ 1200x2000 આપેલું છે. ફૂલ HD પ્લસ રિઝોલ્યુશન આપેલું છે. હવે વાત કરી દો ભાઈ ચિપસેટની, તો ચિપસેટ આમાં તમને મળશે Exynos 9611 10mm, એટલે એક્ઝિનોસનું ભાઈ પ્રોસેસર આપેલું છે. CPU છે એ ઓક્ટાકોર મળવાનું છે ને GPU છે એ માલી G72 મળવાનું છે. પરફોર્મન્સમાં તો કાંઈ ઘટે એવું લાગતું નથી, બધું જોઈને બહુ મસ્ત છે. કેમેરાની વાત કરી દઈએ તો 8 મેગાપિક્સલનો તમને આમાં કેમેરો, મેઇન કેમેરો છે એ 8 મેગાપિક્સલનો મળવાનો છે. સેલ્ફી કેમેરો છે એ 5 મેગાપિક્સલ છે. અને મહત્ત્વની વાત એ છે કે 5 મેગાપિક્સલમાં તમે ફૂલ HD રિઝોલ્યુશનમાં રેકોર્ડિંગ કરી શકશો. અને મેઇન વાત છે બેટરી, 7040 mAhની બેટરી આપેલી છે. ટેબ S6 લાઇટ પરફોર્મન્સથી ભરપૂર ભરેલું છે ભાઈ ટેબ S6 લાઇટ. પ્રાઇસની વાત કરી દઉં 17,500 રૂપિયામાં તમને મળી જશે સેમસંગ ગેલેક્સી ટેબ S6 લાઇટ સિમ કાર્ડવાળું. તો ભાઈ આ ટેબને તમે કોઈ પણ જગ્યાએ કેરી કરી શકો છો, એવું નથી કે આમાં ખાલી વાઈફાઈ જ ચાલશે. પરફોર્મન્સ ભાઈ ભરપૂર છે, બોડી જોઈ લીધી તમે, લુક જોઈ લીધો, બધી વસ્તુ તમને મળવાની છે. અને સૌથી ભાઈ પ્લસ પોઈન્ટ મને લાગ્યો કે આની અંદર તમને એસેસરીઝની અંદર ભાઈ એડેપ્ટર એ ફ્રી આપવાનું છે, કંપની જ આપી દે છે. એડેપ્ટર પણ તમને સાથે મળવાનું છે. આની પહેલાંથી 3 ટેબ્લેટ હતા એમાં એડેપ્ટર કંપની નહોતી આપતી, આમાં એડેપ્ટર કેબલ બધું તમને આની અંદર સાથે મળી જવાનું છે.
ટેબ H6 લાઇટ 17,499 એટલે 17,500 રૂપિયામાં તમને મળી જશે. જો સ્ટુડન્ટ હશો તો ટેબ H6 લાઇટની અંદર ભાઈ તમે જો સ્ટુડન્ટ હોય અને આઈડી કાર્ડ લઈને આવશો તો મારા તરફથી તમને છે ને એક સ્માર્ટ વોચ આપી દેવામાં આવશે. આના જે પહેલાં 3 ટેબ્લેટ હતા એમાં એડેપ્ટર મેં ફ્રી કીધું હતું, આમાં એડેપ્ટર ઓલરેડી કંપની આપે છે. તો સ્ટુડન્ટ માટે સ્પેશિયલ ઓફર છે સ્માર્ટ વોચ, મતલબ 1000 થી 1100 રૂપિયાવાળી સ્માર્ટ વોચ ભાઈ રાજ ટેલિકોમ અને મોન્ટુભાઈ તરફથી તમને બિલકુલ ફ્રીમાં આપી દેવામાં આવશે. વિડીયો કેવો લાગ્યો એ મને કહી દેજો. આ બધી ડીલ ભાઈ સ્પેશિયલ સ્ટુડન્ટ માટે છે. અમારી પાસે લિમિટેડ સ્ટોક અવેલેબલ છે. A9ની વાત કરું તો મારી પાસે 20 થી 25 ટેબ્લેટ A9 પડ્યા છે. A9 પ્લસની વાત કરી દઉં તો 25 થી 30 ટેબ્લેટ A9 પ્લસ પડ્યા છે. એમાં વાઈફાઈ પણ આવી ગયા અને LTE પણ આવી ગયા. અને S6 લાઇટ ભાઈ બહુ લિમિટેડ સ્ટોક છે મારી પાસે. S6 લાઇટ છે મારી પાસે 10 થી 12 જ છે. તો લિમિટેડ સ્ટોક અવેલેબલ છે. તો ભાઈ જેટલા પણ સ્ટુડન્ટ છે એ લોકોને આ વિડીયો બિલકુલ શેર કરજો જો તમે જોતા હોય અને એને ટેબ્લેટ ખરીદવું હોય. જો તમે પેરેન્ટ્સ છો અને તમારા છોકરા માટે બહુ સારું એવું ટેબ્લેટ ગોતો છો તો આ વિડીયો તમને બહુ કામ આવશે. આવી પ્રાઇસ તમને ક્યાંય નહીં મળે, આવી ઓફર તમને ક્યાંય નહીં મળે. મેં તમને સ્પેસિફિકેશન પણ બિલકુલ ભાઈ સમજાવી દીધા છે જોઈને, જેથી મારાથી ભૂલ ના થાય અને તમને ભાઈ સમજવામાં મિસ્ટેક ના થાય. બીજી વસ્તુ, તમને 1 વર્ષની વોરંટી સેમસંગ કેરની મળશે બધા ટેબ્લેટની અંદર. કાંઈ પણ સર્વિસ જોતી હોય તમે અમારી પાસે આવીને ડાયરેક્ટ અમારી પાસે બી સર્વિસ તમે લઈ શકો છો. ભાઈ એ સ્ટુડન્ટ માટે અમે આટલું કામ કરી દેવાના છીએ. બીજી વસ્તુ, હજી સુધી જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લ્યો, વિડીયોને લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો. અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ અમારી સાથે 1.5 લાખથી વધારે પબ્લિક જોડાયેલું છે. એ બદલ ભાઈ તમારા બધાનો આભાર. અને જો હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો નથી કર્યું તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લ્યો, કેમ કે ભાઈ સ્માર્ટ થયેલું છે. એ બદલ ભાઈ તમારા બધાનો આભાર. અને જો હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો નથી કર્યું તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લ્યો, કેમ કે ભાઈ સ્માર્ટફોનની છે ને બહુ મસ્ત ડીલ હું ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લ્યો. બાકી તમે મને કોમેન્ટ કરીને કહો કે ભાઈ તમને આ ડીલ કેવી લાગી, શું હજી તમારે આનાથી વિશેષ ડીલ જોઈએ છે એ પણ મને કોમેન્ટ કહો. શું મારે ચેન્જીસ કરવા જોઈએ એ પણ તમે ભાઈ મને કોમેન્ટની અંદર સજેશન આપો કે મોન્ટુભાઈ આ રીતે વિડીયો બનાવો તો અમને મજા આવશે. તો ભાઈ બધા સજેશન તમે મને વિડીયો કોમેન્ટ બોક્સની અંદર કરી દો. અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.